નમસ્કાર. આજે હું તમને સાદુડકા ગામના એવા બે વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યો છું, જેમણે કોઈ મોટા મંચ પરથી ભાષણો નહોતા આપ્યા, ના તો કોઈ મોટા એવોર્ડ જીતા હતા, પરંતુ પોતાના જીવનની એવી શીખ આપી કે આજે પણ તેમની વાતો લોકોના હૃદયમાં જીવંત બનીને જીવે છે. આ બે નામ છે ગોવિંદ બાપા અને નાથા બાપા. ગોવિંદ બાપા એટલે ગોવિંદભાઈ મેઘજીભાઈ પાંચોટિયા, અને નાથા બાપા એટલે નાથાભાઈ અજરામરભાઈ માકાસણા. ગોવિંદ બાપા ગોવિંદ મેઘાના નામથી જાણીતા હતા. આજુબાજુના ગામમાં આજે પણ કોઈ લોકો કહે કે હું સાદુડકા ગામનો વતની છું, ત્યારે તેનું બુજુર્ગ હોય, કોઈ વડીલ હોય તો તરત કહે કે ગોવિંદ મેઘાવાળો. આટલું નામ તેનું જાણીતું હતું. એકનું જીવન ટૂંકું હતું, પરંતુ ગૌરવથી ભરેલું હતું. બીજાનું જીવન લાંબુ છે, પરંતુ સંઘર્ષ અને સહનશક્તિ અને સંસ્કારોનું એક પુસ્તક છે. ગોવિંદ બાપા રાજાશાહીના સમયમાં મોરબીના જે 16 કે 17 પટેલો કહેવાતા એમાંના એક હતા. પટેલ માત્ર હોદ્દો નહોતો, તે ગામના વિશ્વાસ, ન્યાય અને નેતૃત્વનું પ્રતીક હતું. આજે ઘણા લોકોને એ પણ ખબર નહીં કે પટેલ એટલે શું. રાજાશાહી વખતમાં 16 કે જે 17 પટેલ હોય તે રાજા અને પ્રજા વચ્ચેની કડી હતી. કોઈ પ્રજાની કોઈ મુશ્કેલી હોય તો એ પટેલ રાજાને વાત કરે, એની અંદરનું નિવારણ લાવતા. મોરબીના રાજા પણ તેમને વિશેષ માન આપતા. એ માન સંપત્તિના કારણે નહોતું, પરંતુ તેનો સ્વભાવ, પ્રામાણિકતા અને લોકો માટેની જીવવાની ભાવનાને કારણે હતું. દુર્ભાગ્યે તેમનું આયુષ્ય નાથા બાબતે તો નહોતું, પરંતુ તેમણે જેટલો સમય જીવ્યા એટલો ગામમાં જ લોકોના તેમના દિલમાં અમિટ સ્થાન બનાવ્યું. એટલે જ કહેવાય છે ને કે જીવનની લંબાઈ નહીં, જીવનની ઊંડાઈ માણસને મહાન બનાવે છે. હવે વાત કરીએ એમના જ મિત્ર કહો કે મિત્ર, અને શિષ્ય કહો તો શિષ્ય. શિષ્ય કહો તો શિષ્ય એટલે કે નાથા બાપા. તાજેતરમાં એને મળવાનો મને અવસર મળ્યો. લગભગ 100 વર્ષની ઉંમરે પણ આજે તો લાકડીના ટેકા વગર ચાલે છે. તેમની સાથે થયેલી વાતચીતમાં મને સમજાયું કે સાચું શિક્ષણ પુસ્તકોમાં નહીં, મને જીવનના અનુભવમાં હોય છે. નાની ઉંમરમાં જ તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું. બાળપણમાં જીવનનો આધાર છીનવાઈ ગયો, છતાં તેમને હિંમત હારીને મહેનત કરી સાદું જીવન જીવવા, સાદો ખોરાક લીધો અને દરેક મુશ્કેલી એને પોતે સ્વીકારી લીધી. પરંતુ મિત્રો, તેના જીવનની સૌથી મોટો આઘાત હજુ બાકી હતો. કહેવાય છે કે દુનિયાનું સૌથી ભારે વજન કોઈ પર્વતનું નહીં, કોઈ પથ્થરનું નહીં, પણ સૌથી કોઈ વધારે વજન હોય તો પોતાના જવાન દીકરાની નનામી પોતાના ખભા પર ઉપાડી, ખભા પર નનામી ઉઠાવી એ પિતા માટે જીવનનો સૌથી મોટો બોધ હોય છે. નાથા બાપાએ આ અસહ્ય દુઃખ પણ સહન કર્યું. તેમના એકના એક પુત્રનું અવસાન થયું. એક પિતા માટે આથી બીજું દુઃખ મોટું શું હોઈ શકે? એક ક્ષણે ઘણા લોકો જીવન સામે હારી જાય છે, તૂટી જાય, નિરાશ થઈ જાય, અને નાથા બાપા તૂટા નહીં. તેમણે પોતાના આંસુ અને શક્તિમાં ફેરવ્યા. પોતાના પૌત્ર, જેને બધા પ્રેમથી લાલો કહે છે, તેનું લાલન પાલન કર્યું, તેનું ઘડતર કર્યું,
એને સંસ્કારો આપ્યા અને જીવનમાં પાછો ઊભો કર્યો. આ જ તો સાચી મહાનતા છે. જ્યારે પોતાનું દુઃખ ભૂલીને બીજી પેઢીનું ભવિષ્ય બનાવવામાં લાગી જાય ત્યારે તે માત્ર દાદા નથી રહેતા, તે આખા પરિવારનો આધાર સ્તંભ બની જાય છે. આજે જો લાલો જીવનમાં આગળ વધ્યો હોય તો તેમાં નાથા બાપાનો ત્યાગ, પ્રેમ અને સંસ્કારનો મોટો હિસ્સો છે. આજે આપણે નાની નાની મુશ્કેલીમાં આપણે ફરિયાદ કરીએ છીએ, તણાવ આવે તો હિંમત હારી જઈએ છીએ. એક સદી જીવેલા વડીલે બાળપણમાં માતા ગુમાવ્યા, પછી પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો, તેમ છતાં જીવન સામે ક્યારે હાર ન માની. આ જ જીવનની સાચી જીત છે. ગોવિંદ બાપા શીખવે છે કે માન કમાવવું હોય તો ચરિત્ર કમાવો, ચરિત્ર બનાવો. નાથા બાપા શીખવે છે કે દુઃખ જીવનનો અંત નથી, પણ ઘણી વખત તે નવી શરૂઆત બને છે. અને તેઓ એ પણ શીખવે છે કે સાચો વારસો મિલકત નહીં પરંતુ સંસ્કાર છે. મિત્રો, આપણા ગામમાં આવા અસંખ્ય વડીલો છે. તેઓ ચાલતા ફરતા ઇતિહાસ છે. તેમની વાત સાંભળો, તેમના અનુભવો રાખો, તેમના અનુભવો લખી રાખો. કારણ કે જ્યારે આ પેઢી જશે ત્યારે માત્ર લોકો નહીં, એક આખો યુગ વિદાય લઈ લેશે. ચાલો ગોવિંદ બાપાના જીવનમાંથી સ્વાભિમાન શીખીએ અને નાથા બાપાના જીવનમાંથી સહનશક્તિ અને સંસ્કાર શીખીએ. એવું જીવન જીવીએ કે આપણા વર્ષો નહીં પરંતુ આપણા કર્મો આપણને યાદગાર બનાવે. આ નાથા બાપાના જીવનની એક બીજી સૌથી મોટી શક્તિ હતી, એ તેમની ધાવડી માતા પ્રત્યે અટૂટ શ્રદ્ધા. તેઓ ધાવડી માતાના પરમ ભક્ત હતા. તેમના માટે ભક્તિ માત્ર પૂજા પાઠ કરવા માટે નહોતું, પરંતુ તેઓ માતા માટે એક અટૂટ શ્રદ્ધા હતી. એના કારણે તે પોતાના જીવનની અનેક મુશ્કેલીઓ આવવા છતાં તે ક્યારેય ડગમગા નહીં. અને એકના એક પુત્રનું અવસાન થયું, જેને નનામી જે પુત્રને પોતાના કંધા ઉપર ઉપાડે છતાં તે જ્યારે જીવનમાંથી ક્યારે વિશ્વાસ ન ડગ્યો અને પોતાના આંસુઓને અવસરમાં બદલી નાખ્યા, એવા નાથા બાપા હતા. તો આપણને ગોવિંદ બાપા અને નાથા બાપામાંથી જે શીખ મળે છે, જે આપણને જાણવા મળ્યું, એમાંથી આપણે પણ શીખીએ અને જીવનમાં આગળ વધે અને જીવન એક યાદગાર બને એવું જીવન જીવીએ. નમસ્કાર, આભાર.